પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો? તાડ વૃક્ષના પાન પર લખાયેલી હસ્તપ્રતને શું કહેવામાં આવે છે? તાડપત્ર. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપ્રતને શું કહે છે? ભોજપત્ર કહે છે. ભોજપત્ર અને તાડપત્રની હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? મંદિરો અને મઠોમાં. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખેલા લેખને શું કહે છે? અભિલેખ. રાજાઓ પોતાના આદેશો તેમજ સિદ્ધિ જે શિલાઓ પર કોતરતા તે ધાતુ કે પથ્થરના લેખોને શું કહે છે? અભિલેખ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં જોવા મળે છે? જૂનાગઢમાં. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? તામ્રપત્ર કહે છે. ગુજરાતમાં સચવાયેલ તામ્રપત્રોના સ્થળ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં. ભારતમાં ઈસવીસન પૂર્વે કેટલામી સદીમાં પંચમાર્કના સિક્કા જોવા મળ્યા છે? ઈસવીસન પૂર્વે 5મી સદીના. સૌથી જૂના સિક્કા ક્યાં છે? પંચમાર્કના સિક્કા. ધાતુના ટુકડાને સાપ ઉપચાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે? પંચમાર્કના સિક્કા. પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય? આર્કિયોલોજી. પ્રાચીન સ્થળો પર ઉત્ખનન, સંશોધન અને પ્રાચીન સંસ્કૃતિની લોકોને માહિતગાર કરવાનું કામ કોણ કરે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ. ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો? ઇન્ડ્સ પરથી. ઇન્ડ્સને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે? સિંધુ. ઈરાની લોકો સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસના નામે ઓળખતા. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? ઇન્ડ્સ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખતા હતા? ઇન્ડિયાના નામથી. ભારત એવું નામ આપણને કયા ગ્રંથમાંથી જાણવા મળે છે? ઋગ્વેદમાંથી. કયા રાજાના નામ પરથી ભારતનું નામ પડ્યું તેમ કહેવાય છે? ભરત રાજાના નામ પરથી. એડીનું પૂરું નામ શું છે? એનો ડોમિની. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષને શું કહેવાય? ઈસવીસન. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને શું કહેવામાં આવે છે? બિફોર ક્રિસ્ટ. ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે 2000 એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના કેટલા વર્ષ કહેવાય? એટલે કે 2000 વર્ષ. ઘણીવાર સાલવારીને એડીને બદલે CE અને BCને બદલે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર આવશે BCE. સામાન્ય કે સાધારણ યુગ કોને કહેવાય છે? CE કોમન ઇરાને સાધારણ યુગ કહેવાય છે. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કોને કહેવાય છે? BCE બિફોર કોમન ઇરા. આપણે ભારતમાં કઈ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ? ઈસુ ખ્રિસ્તની સાલવારીનો. BPનું પૂરું નામ જણાવો. બિફોર પ્રેઝન્ટ. એનો અને ડોમિની શબ્દો મૂળ કઈ ભાષાના શબ્દો છે? ગ્રીક ભાષાના. એનો ડોમિની શબ્દનો અર્થ શું થાય? ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના સમયનું વર્ષ. શિલાલેખ કોને કહેવાય? પથ્થર પર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહેવામાં આવે છે. ભોજપત્ર કોને કહેવાય છે? ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. નીચેનામાંથી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો, વાહનો. ઉત્તર આવશે D વાહનો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ, ઝાડના પાન પરના લખાણ, અભિલેખો પરના લખાણ. ઉત્તર આવશે અભિલેખો પરના લખાણ. પુરાતત્વીય અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કાર્બન ડેટિંગ પદ્ધતિનો. કાર્બન ડેટિંગ પદ્ધતિમાં શેને ધ્યાનમાં લેવામાં આવે છે? કાર્બન 14ને.
આ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જીવાશ્મની ઉંમર નક્કી કરવામાં આવે છે. ટેરાકોટા કોને કહેવામાં આવે છે? પકવેલી માટીને ટેરાકોટા કહે છે. આશરે 20 લાખ વર્ષ પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને શું કહેવામાં આવતું? હન્ટર એન્ડ ગેધર્સ, શિકાર કરવો અને એકઠું કરવું. કયા યુગ દરમિયાન માનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ હતો? પાષાણ યુગમાં. આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાંથી મળી આવ્યું? મધ્યપ્રદેશ રાજ્યમાંથી. કયા સ્થળ પરથી આદિમાનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગ વડે દોરેલા હતા? ભીમબેટકા, મધ્યપ્રદેશમાં. દક્ષિણ ભારતના કયા સ્થળ પરથી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે? કુર્નુલમાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? આજથી 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. મધ્ય ભારતની કઈ પર્વતમાળામાંથી અનેક જગ્યા પર આદિમાનવોની વસાહત મળી આવી છે? વિંધ્યાચલ પર્વતમાળામાંથી. શેના ઉપયોગને કારણે આદિમાનવમાં ક્રાંતિકારી પરિવર્તન થયું? અગ્નિ અને ચક્રની શોધથી. આદિમાનવના અસ્થિર જીવનનો અંત કઈ શોધથી થયો? કૃષિની શોધથી. આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો? કૂતરો હતો. તે સિવાય ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. પુરાતન સ્થળ મેહરગઢ કયા પર સ્થિત છે? હાલ પાકિસ્તાનમાં આવેલ છે. પુરાતન સ્થળ કોલ્ડી હવા કયા સ્થળ પર સ્થિત છે? ઉત્તર પ્રદેશમાં. પુરાતન સ્થળ મહાગઢા ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં. પુરાતન સ્થળ હુલ્લર કયા રાજ્યમાં આવેલ છે? આંધ્રપ્રદેશમાં. પુરાતન સ્થળ બુર્ઝહોમ અને ગુફકરાલ કયા સ્થળ પર આવેલું છે? જમ્મુ કાશ્મીર રાજ્યમાં. પુરાતન સ્થળ ચિરાંદ કયા સ્થળ પર આવેલું છે? બિહારમાં આવેલું છે. પુરાતન સ્થળ લાંઘણસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતના મહેસાણા જિલ્લામાં લાંઘણસ આવેલ છે. ઘોડ નદીના કિનારે હડપ્પા સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? ઇનામ ગામ, મહારાષ્ટ્રમાં. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કોને ગણી શકાય? મહેરગઢને. અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. કઈ જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે? પાકિસ્તાનના મહેરગઢમાંથી. આદિમાનવનું જીવન કેવું હતું? ભટકતું જીવન. આદિમાનવે શિકાર કરવા કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? બંદૂક, પથ્થરના હથિયાર, હાડકાના હથિયાર, લાકડાના હથિયાર. ઉત્તર આવશે બંદૂક. સ્થાયી જીવનથી આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી? એ કૃષિ, બી પશુપાલન, સી ફક્ત ડી એ અને બી બંને. ઉત્તર આવશે એ અને બી બંને. ઘઉં, જવ, ઘેટા બકરા તેમજ પથ્થરના ઓજારના અવશેષો કયા સ્થળથી મળી આવ્યા છે? મહેરગઢ, પાકિસ્તાનમાંથી. માનવ વસાહત તેમજ ગેંડાના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? ગુજરાતના લાંઘણસમાંથી. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? બુર્ઝહોમ અને ગુફકરાલ, જમ્મુ કાશ્મીરમાંથી. પ્રકરણ 2. પ્રાચીન નગરો અને ગ્રંથો. હડપ્પી સભ્યતાને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિના નામે. સિંધુ ખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે અને ક્યારે મળી આવ્યા? હડપ્પામાંથી 1921માં મળી આવ્યા. હડપ્પી સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? આયોજનબદ્ધ નગર રચના હતી. સિંધુ સભ્યતાના તમામ સ્થળોએ કઈ દિશામાં કિલ્લો જોવા મળે છે? પશ્ચિમ દિશા તરફ. સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશા તરફ જોવા મળે છે? પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત જોવા મળે છે. પશ્ચિમમાં આવેલ કિલ્લાની ફરતે શું જોવા મળતું? કોટ. સિંધુ સભ્યતાના લોકો શાનાથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધતા? પૂર અને ભેજથી બચવા માટે. સિંધુ સભ્યતા બાબતે કયું વિધાન અયોગ્ય છે? શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ જતો. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા.
રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા? જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા ન હતી? ઉત્તર આવશે વિધાન 4 અસત્ય છે. મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શેની ઓળખ આપવામાં આવી છે? સભાગૃહની. હડપ્પા કયા જિલ્લામાં આવેલ છે? પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં. કઈ નદીના કિનારે 12 જેટલા અન્નના ભંડારો મળી આવ્યા છે? રાવી નદીના કિનારે. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? ધોળકા તાલુકામાં. વહાણ લાંગરવાનો ધક્કો એટલે કે ડોકયાર્ડ ક્યાંથી મળી આવ્યું? લોથલમાંથી. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી? લોથલમાંથી. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં આવેલ છે? ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં. હડપ્પી નગર કેટલા ભાગમાં વહેંચાયેલ છે? 2 ભાગ દ્વિસ્તરીયમાં. ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહેંચાયેલ છે? 3 ભાગ ત્રિસ્તરીયમાં. ધોળાવીરા કયા 3 ભાગમાં વહેંચાયેલ છે? કિલ્લો, સિટાડલ, ઉપલું નગર અને નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શું હતી? પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. રાજસ્થાનનું કયું નગર હડપ્પી સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું? કાલીબંગા. ભારતમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? રાજસ્થાનના કાલીબંગામાંથી. જાહેર સ્નાનાગર કયા સ્થળ પરથી મળી આવ્યું છે? મોહેંજો-દડોમાંથી. સિંધુ સભ્યતાના અતિ પ્રાચીન બંદર તરીકે કોને ઓળખવામાં આવે છે? લોથલ બંદરને. સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી અને પશુપાલન. હડપ્પી સભ્યતાનું પુરાતન સ્થળ રંગપુર ક્યાં આવેલ છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. હડપ્પી સભ્યતાનું પુરાતન સ્થળ રોજડી ક્યાં આવેલું છે? રાજકોટમાં. દેશલપર, ધોળાવીરા, સુરકોટડા જેવા હડપ્પી સભ્યતાના સ્થળ ક્યાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાંથી. જામનગરમાંથી હડપ્પી સભ્યતાના કયા 2 સ્થળ મળી આવ્યા છે? લાખા બાવળ અને આમરા. હડપ્પાનો મતલબ શું થાય? શિવનું ભોજન. મોહેંજો-દડોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મરેલાનો ટેકરો. મોહેંજો-દડો કઈ નદીના કિનારે આવેલ છે? સિંધુ નદીના કિનારે. અવશેષોનો સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ C14. પુરાતન સ્થળ રાખી ગઢી કયા રાજ્યમાંથી મળી આવ્યું છે? હરિયાણા રાજ્યમાંથી. સિંધુ સભ્યતાનું સ્થળ બનવાલી કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા રાજ્યમાં. લોથલની શોધ કોણે કરી? SR રાવે ઈસવીસન 1954માં. ભરૂચમાં કયા સ્થળેથી હડપ્પી સભ્યતાની વસાહતો મળી આવી છે? કિમ નદીના કિનારે ભાગા તળાવ પાસેથી. ઇતિહાસકારો હડપ્પી સભ્યતાનો અંત શેના કારણે માને છે? ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે. ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ છે? 10 મંડળ છે. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થના છે? 1028 પ્રાર્થના. ઋગ્વેદમાં પ્રાર્થનાના સમૂહને શું કહે છે? સૂક્ત કહે છે. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે? વૈદિક સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃત? ગવેષણાનો મતલબ શું? યુદ્ધ. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન કયા ગ્રંથમાં જોવા મળે છે? ઋગ્વેદ ગ્રંથમાં. સવારની દેવી કોને કહેવામાં આવે છે? ઉષાને. સાંજની દેવી કોને કહેવામાં આવે છે? અદિતિને. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પ્રાણીની સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? ઘોડાનો. સિંધુ ખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા? હડપ્પા, લોથલ, મોહેંજો-દડો, કાલીબંગા. ઉત્તર આવશે હડપ્પા. હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? લોથલ, મોહેંજો-દડો, કાલીબંગા, ધોળાવીરા. ઉત્તર આવશે કાલીબંગા, જે રાજસ્થાનમાં આવેલ છે. કયા વેદમાં જ્યોતિષ અને કર્મકાંડ જેવા લૌકિક વિષયો સંકળાયેલા છે? અથર્વવેદમાં. કયા વેદને અનાર્ય ગ્રંથ કહે છે? અથર્વવેદને. કયા વેદોનો વેદત્રયી તરીકે ઓળખવામાં આવે છે?
ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને. વેદાંત તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉપનિષદને. ઉપનિષદનો શાબ્દિક અર્થ શું થાય? નજીક બેસવું કે ગુરુ શિષ્યનો સંબંધ? ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? મુંડક ઉપનિષદમાંથી. વેદોને શા માટે શ્રુતિ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે? વેદોને સાંભળીને યાદ રાખવામાં આવતા તેથી. ઋગ્વેદમાં 10 રાગનું યુદ્ધ કઈ નદીના તટે થયું હતું? પુરુષણી એટલે કે રાવી નદીના કિનારે. પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. કબીલાઈ શાસન વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતું? રાજન્ય. કબીલાઈ શાસન વ્યવસ્થાના સમૂહને શું કહેવામાં આવતો? વિશ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16 જેટલા મહાજનપદો હતા. મહાજનપદ સમયના અંગરાજ્યની રાજધાની શું હતી? ચંપા. મહાજનપદ સમયમાં મથુરા કયા રાજ્યની રાજધાની હતી? સુરસેન રાજ્યની. મહાજનપદ સમયનું અંગરાજ્ય હાલ કયા વિસ્તારમાં આવેલ છે? પૂર્વ બિહાર વિસ્તારમાં. આવી રીતે કુલ 16 મહાજનપદો જોવા મળતા. અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયો હતો? પાલી ભાષામાં. હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસર રાજા. મહાજનપદ સમયમાં મગધની રાજધાની કઈ હતી? રાજગૃહ કે ગિરિવ્રજ? બિંબિસર પછી કયો રાજા શાસન પર આવ્યો? અજાતશત્રુ. હર્યક બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગ વંશ. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કયો ગણાય? મહાપદ્માનંદ. નંદ વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી? મહાપદ્માનંદ. નાગ વંશનો સ્થાપક કોણ હતો? શિશુનાગ. સિકંદરના ભારત પર આક્રમણ સમયે મગધ પર કયા રાજાનું શાસન હતું? નંદ વંશના રાજા ધનનંદ. ગણ શબ્દનો અર્થ જણાવો. જૂથ અથવા સમૂહ. સંઘ શબ્દનો અર્થ જણાવો. સંગઠન અથવા સભા. ગણરાજ્યો વિશેની માહિતી શેમાંથી મળે છે? જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી. ગણરાજ્યના યુગ દરમિયાન કઈ મહાન વ્યક્તિનો જન્મ થયો હતો? મહાત્મા ગૌતમ બુદ્ધ. મહાજનપદો કયા કાળમાં થયા હતા? વૈદિક કાળમાં. મગધનો સૌથી શક્તિશાળી વંશ કયો હતો? હર્યક વંશ, નાગ વંશ, નંદ વંશ. એકેય નહીં. ઉત્તર આવશે સી, નંદ વંશ. મહાજનપદ સમયની રાજ્ય વ્યવસ્થાના કયા 2 પ્રકાર પડે છે? રાજતંત્ર અને ગણરાજ્ય. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુ નજીક લુંબિની વનમાં ઈસવીસન પૂર્વે 563માં નેપાળ ખાતે થયો હતો. કપિલવસ્તુના ક્ષત્રિયો બીજા કયા નામે ઓળખાતા? શાક્યના નામે. ગૌતમ બુદ્ધના માતા કોણ હતા? માયાદેવી. ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન કયા ગણરાજ્યના વડા હતા? કપિલવસ્તુ નગરના. ગૌતમ બુદ્ધને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? સિદ્ધાર્થ, શાક્યમુનિ તેમજ તથાગત. ગૌતમ બુદ્ધના પાલક માતા કોણ હતા? ગૌતમી મહાપ્રજાપતિ. ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા? આલાર કલામ. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ. કેટલા વર્ષની વયે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો હતો? 30 વર્ષની વયે. ગૌતમ બુદ્ધના સારથીનું નામ શું હતું? ચન્ન. ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું? કંથક. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? વૈશાખી પૂર્ણિમાના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન. ધર્મમાં રહેલા સડાને દૂર કરવા મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશો આપ્યા? માગધી તેમજ અર્ધમાગધી. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશો આપ્યા હતા? પાલી ભાષામાં. ગૌતમ બુદ્ધના જીવનની માહિતી આપણને શેમાંથી મળે છે? બૌદ્ધ જાતક કથા અને બૌદ્ધ ગ્રંથોમાંથી.
સિદ્ધાર્થ કોના આશ્રમમાં ધ્યાન ધરવા જતા? તેમના ગુરુ અલાર કલામ. ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ ક્યાં આવેલું છે? કુશીનારામાં. ગૌતમ બુદ્ધે કયા સ્થળે ઉપદેશ આપ્યો હતો? સારનાથ ખાતે. હાલ કુશીનારા કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? 24. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કયા છે? આગમ ગ્રંથો. આગમ ગ્રંથો મુજબ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોને માનવામાં આવે છે? ઋષભદેવ એટલે કે આદિનાથને. જૈન ધર્મમાં 23મા તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ. કાશીના રાજા અશ્વસેનના પુત્ર કોણ હતા? પાર્શ્વનાથ. જૈન ધર્મમાં 24મા તીર્થંકરના બાળપણનું નામ શું હતું? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? બિહારના કુંડગ્રામમાં. મહાવીર સ્વામીના પિતાજીનું નામ શું હતું? સિદ્ધાર્થ. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન. મહાવીર સ્વામીના ધર્મપત્નીનું નામ શું હતું? યશોદા. મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શિની. મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? વર્ધમાન. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ ક્યાં આવેલું છે? પાવાપુરીમાં. મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? 30 વર્ષ. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? ઋજુપાલિકા નદી. મહાવીર સ્વામી જીન શા માટે કહેવાયા? પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. મહાવીર સ્વામીનું નિર્વાણ કેટલી વયે થયું હતું? 72 વર્ષની વયે પાવાપુરી ખાતે. ત્રિરત્ન સિદ્ધાંતમાં શેનો સમાવેશ થાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ. સમ્યક શબ્દનો અર્થ શું? સારી રીતે અથવા યોગ્ય રીતે. મહાવીર સ્વામીનું પ્રતીક શું હતું? સિંહ. પ્રકરણ 6. મૌર્ય યુગ. ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ઈસવીસન મુજબ મૌર્ય વંશનો સમયગાળો શું હતો? ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. ચંદ્રગુપ્તે કયા રાજાને હરાવીને મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી હતી? નંદ વંશના ધનંદન રાજા. ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપનાર વ્યક્તિ કોણ હતા? વિષ્ણુગુપ્ત. અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? ચાણક્ય. ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને કયા કયા પ્રદેશો જીત્યા હતા? કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન જેવા. સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને કોની સાથે પરણાવી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. ઇન્ડિકા પુસ્તક લખનાર વ્યક્તિ કોણ હતા? મેગસ્થનીઝ. જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? પુષ્યગુપ્ત. મૌર્ય વંશમાં એલચી કોને કહેવામાં આવતો? રાજદૂતને. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? કર્ણાટકમાં આવેલ મૈસૂરના શ્રવણબેલગોળામાં. ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય કયા વ્યક્તિ સાથે વિતાવ્યો હતો? જૈન મુનિ ભદ્રબાહુ સાથે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? આદ્ય ઇતિહાસ. ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કોને ગણવામાં આવે છે? મૌર્ય સામ્રાજ્યને. મુદ્રા રાક્ષસ નાટકની રચના કોણે કરી છે? વિશાખા દત્ત. અર્થશાસ્ત્ર કૃતિના લેખક કોણ છે? વિષ્ણુગુપ્ત, જેને કૌટિલ્યના નામે પણ ઓળખવામાં આવે છે. તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતા એશિયા ખંડના સૌથી જૂના અને લાંબા રોડનું નામ શું છે? ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. કયા રાજાએ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કર્યું હતું? શેરશાહ સૂરીએ. ત્યારબાદ ડેલહાઉસીએ પણ પુનઃનિર્માણ કર્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ મગધની ગાદી પર કોણ આવ્યું? તેમનો પુત્ર બિંદુસાર. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. સમ્રાટ અશોકના શાસનનો સમયગાળો જણાવો. ઈસવીસન 273 થી ઈસવીસન 232. કયા યુદ્ધથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું?
ઈસવીસન 261નું કલિંગનું યુદ્ધ. કલિંગના કયા રાજા સાથે સમ્રાટ અશોકનું યુદ્ધ થયું હતું? રાજા જયંત સાથે. સમ્રાટ અશોકે કયા સાધુના ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું? બૌદ્ધ સાધુ ઉપગુપ્તના. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલ છે? જૂનાગઢમાં. સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ છે? પ્રાકૃત ભાષામાં, જે બ્રાહ્મી લિપિમાં લખેલ છે. હાલમાં ભારતમાં કલિંગ કયા રાજ્યમાં સ્થિત છે? ઓડિશા રાજ્યમાં. ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં થયું હતું? પાટલીપુત્રમાં. ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કોના અધ્યક્ષપદે થયું હતું? મોગલીપુત્ર તિસ્યના સ્થાને. સમ્રાટ અશોકના પુત્ર પુત્રીનું નામ શું હતું? પુત્ર મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રા. એ ઉપરાંત કૃણાલનો સમાવેશ થાય છે. સમ્રાટ અશોકે તેમના પુત્રોને શ્રીલંકા કેમ મોકલ્યા હતા? બૌદ્ધ ધર્મના પ્રસાર માટે. હાલ બ્રહ્મદેશ કયા નામે ઓળખાય છે? મ્યાનમારના નામે. જૂનાગઢમાં કયા મહાક્ષત્રપ રાજાનો શિલાલેખ આવેલ છે? રાજા રુદ્રદામાનો. કયા સમયગાળામાં ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન થયું? ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્ર ખાતે. સમ્રાટ અશોકે કેટલા વર્ષ શાસન કર્યું હતું? 36 વર્ષ સુધી. સમ્રાટ અશોકનું અવસાન ક્યારે થયું? ઈસવીસન 232માં. મૌર્ય યુગમાં વહીવટીતંત્રના કેટલા વિભાગ હતા? કુલ 3 વિભાગ હતા: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. મૌર્ય યુગમાં ખેતી વિભાગના વડાને શું કહેવામાં આવતું? સીતાધ્યક્ષ. મૌર્ય યુગમાં લશ્કર ખાતાના વડાને શું કહેવામાં આવતું? સેનાની. મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને શું કહેવામાં આવતું? પ્રદેશત્રી, જે મુખ્ય ન્યાયાધીશ પણ કહી શકાય. મૌર્ય યુગમાં વ્યાપાર વિભાગના વડાને શું કહેવામાં આવતું? પણ્યાધ્યક્ષ. મૌર્ય યુગમાં પાસપોર્ટ વિભાગ મુદ્રા ખાતાના વડાને શું કહેવામાં આવતું? મુદ્રા અધ્યક્ષ. મૌર્ય યુગમાં દફતર વિભાગના વડાને શું કહેવામાં આવતું? મહાઅક્ષપટલ કહેવામાં આવતું. મૌર્ય યુગમાં ગોપ કોને કહેવામાં આવતો? પ્રદેશના અધિકારીને ગોપ કહેવામાં આવતો. પુરાણો મુજબ મૌર્ય વંશમાં રાજાઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 137 વર્ષ સુધી. મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? બૃહદર્થ. મૌર્ય વંશના રાજા બૃહદર્થનો સેનાપતિ કોણ હતો? પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બૃહદર્થને બોલાવી તેમની હત્યા કરી હતી. મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કોણે કરી? પુષ્યમિત્ર શુંગ. ઈસવીસન પૂર્વે 185માં. અશોકના મોટાભાગના અભિલેખની ભાષા કઈ હતી? પ્રાકૃત ભાષા હતી. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રી એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી? અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર, ઉજ્જૈન. ઉત્તર આવશે એ, અવંતી. ચંદ્રગુપ્ત મૌર્યની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ગુરુ ચાંદીપની, ગુરુ ચાણક્ય, વિશ્વામિત્ર, ગુરુ દ્રોણ. ઉત્તર આવશે ગુરુ ચાણક્ય. સમ્રાટ અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા? ઇજિપ્ત, સિરિયા, થાઈલેન્ડ, શ્રીલંકા. ઉત્તર આવશે શ્રીલંકા. ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? દેવગુપ્ત. પ્રકરણ 7. ગુપ્ત યુગ અને અન્ય શાસકો. કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? ગુપ્ત યુગને. ગુપ્ત યુગનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ. ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત પ્રથમના વિવાહ કોની સાથે થયા હતા? લિચ્છી જાતિની કુમાર દેવી સાથે. ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું હતું? મહારાજા ધીરાજનું. ચંદ્રગુપ્ત પ્રથમ પછી ગાદી ધારણ કરનાર રાજા કોણ હતો? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત સમયની માહિતી આપણને ક્યાંથી મળે છે? પ્રયાગરાજના સ્તંભલેખ અને તેમના સિક્કાઓમાંથી. કયા રાજકવિએ સમુદ્રગુપ્તની પ્રશસ્તિની રચના કરી? હરિશણે. સમુદ્રગુપ્તે શેનું બિરુદ ધારણ કર્યું હતું? કવિરાજનું. ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે? સમુદ્રગુપ્તને. સમુદ્રગુપ્તને તેના સિક્કામાં કયું વાદ્ય વગાડતો દર્શાવવામાં આવ્યો છે? વીણાવાદન કરતો. સમુદ્રગુપ્ત બાદ કયો રાજા શાસન પર આવ્યો? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો અન્ય કયા નામે ઓળખાતો?
વિક્રમાદિત્યના નામે. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના કયા વંશનો અંત આણ્યો હતો? શકક્ષત્રપનો. ચંદ્રગુપ્ત બીજાએ શકક્ષત્રપ વિજયની યાદમાં કયું બિરુદ ધારણ કર્યું હતું? શકારીનું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? ફાહિયાન. વિક્રમાદિત્યનો સેનાપતિ કોણ હતો? આમ્રકાર દેવ. વિક્રમાદિત્યના રાજ્યમંત્રી કોણ હતા? વરસેન. સદીઓ સુધી કાટ ન લાગનાર મહેરૌલી લોહ સ્તંભ ક્યાં આવેલ છે? દિલ્હીમાં. વિક્રમાદિત્યના રાજદરબારના રાજકવિ કોણ હતા? કાલિદાસ. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં રાજવૈદ કોણ હતા? ધન્વંતરી. અમરકોશની રચના કોણે કરી? અમરસિંહે. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ઉજ્જૈન. નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં બંધાઈ? કુમારગુપ્ત પહેલાના સમયમાં. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી શાસન પર કોણ આવ્યું? કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલાનો પુત્ર કોણ હતો? સ્કંદગુપ્ત. ગુપ્ત સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 550માં. ગુપ્ત યુગમાં પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ. ગુપ્ત યુગમાં જિલ્લાને શું કહેવામાં આવતું? વિષય. ગુપ્ત યુગમાં રાજા ખેતીના ઉત્પાદનનો કુલ કેટલો ભાગ કર તરીકે લેતા? 6 ભાગ. દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા? નૈનાર. તેવી જ રીતે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. બૌદ્ધ ધર્મના કયા 2 પંથ વિકસ્યા હતા? મહાયાન અને હીનયાન. ગુપ્ત યુગમાં ઉપરીક તરીકે કોણ ઓળખાતું? પ્રાંતનો શાસક. ગુપ્ત સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? વિષ્ણુગુપ્ત. ભારતના શેક્સપિયર કોને કહેવામાં આવે છે? કાલિદાસને. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા ગ્રંથની રચના કોણે કરી? કાલિદાસ. મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ એટલે? ગુપ્ત યુગ. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી છે? આર્યભટ્ટ. ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ બૃહદ સંહિતા ગ્રંથ કોણે રચ્યો? વરાહમિહિરે. અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો? વાઘભટ્ટે. વાઘભટ્ટ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? આયુર્વેદ સાથે. સમ્રાટ હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? પુષ્યભૂતિ વંશના. પ્રભાકર વર્ધનના કેટલા પુત્રો હતો? હર્ષવર્ધન અને રાજ્યવર્ધન. હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? રાજશ્રી. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? હર્ષવર્ધન. હર્ષવર્ધનના જમાઈ કોણ હતા? વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન બીજો. હર્ષવર્ધન દર 5 વર્ષે કયા સ્થળે ધર્મ પરિષદ ભરતા? પ્રયાગમાં. હર્ષવર્ધનના સમયમાં દક્ષિણમાં કયો રાજા શક્તિશાળી હતો? પુલકેશી બીજો. નર્મદાના યુદ્ધમાં હર્ષવર્ધનની કોની સામે હાર થઈ? પુલકેશી બીજો. હર્ષવર્ધનના સમયમાં કયો ચીની યાત્રી ભારત આવ્યો હતો? યુઆન શાંગ. દક્ષિણા પથનું બિરુદ કોને ધારણ કર્યું હતું? પુલકેશી બીજો. સંસ્કૃત સાહિત્ય ગ્રંથ હર્ષચરિત અને કાદંબરીના રચયિતા કોણ હતા? બાણભટ્ટ. હર્ષવર્ધને કયા નાટકો લખ્યા હતા? પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠ માટે કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? 100 ગામ. પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો? ચાલુક્ય વંશનો. કૈલાસ મંદિર ક્યાં આવેલ છે? કાંજીવરમમાં. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? વલ્લભી, નાલંદા, વિક્રમશિલા, કાશી. ઉત્તર આવશે બી, નાલંદા. ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશ મંત્રીને કયા નામે ઓળખવામાં આવતો? મહાબલાધિકૃત. ગુપ્ત યુગમાં મહેલો અને દ્વારોના રક્ષકોને શું કહેવામાં આવતા? મહાપ્રતિહાર. ગુપ્ત યુગમાં હાથીની સેનાના વડાને શું કહેવામાં આવતો? મહાપિલુપતિ. ગુપ્ત યુગમાં રાજ્યના દસ્તાવેજોને સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી? પુસ્તકપાલની. ગુપ્ત યુગમાં ઘોડેસવાર સેનાના વડાને શું કહેવામાં આવતો? મહાઅશ્વપતિ. જૈન ધર્મના ગ્રંથો બાબતે કયો વિકલ્પ અલગ પડે છે? આગમો, આસાર અંગ, દશાવૈતાલિક, મહાભારત. ઉત્તર આવશે ડી, મહાભારત. દક્ષિણ ભારતમાં કયા સાહિત્યનું સર્જન થયું? સંગમ સાહિત્યનું.
અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ કોને લખ્યો? પાણિનીએ. ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના લેખક કોણ હતા? વીરસેન સાબા. કયા ગ્રંથમાં બાણભટ્ટે હર્ષની પ્રશસ્તિ લખી હતી? હર્ષચરિતમાં. કયા ગ્રીક નાવિકે ભૂગોળ વિશે ગ્રંથ લખ્યો હતો? ટોલોમીએ. પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા. વલયકૂપ કોને કહેવામાં આવે છે? કુવાને. પ્રાચીન ભારતમાં ગામના મોટા જમીન માલિકને શું કહેવામાં આવતા? ગ્રામભોજક. નીવી શું હતું? સ્ત્રી અને પુરુષ સામાન્ય રીતે બે વસ્ત્રુઓ પહેરતા, જેમાં શરીરના નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેવામાં આવતું. ઇતિહાસવિદો કલાને કયા કયા ભાગમાં વહેંચે છે? લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા. નિદર્શન કલામાં શેનો સમાવેશ થાય છે? નૃત્ય અને નાટક. વેદોને સમજવા માટે શેની રચના કરવામાં આવી? બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની. મહાભારતની રચના કોણે કરી? વેદવ્યાસ. લખનાર ગણેશજી. મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું? જય સંહિતાના નામે. રામાયણ ગ્રંથની રચના કોણે કરી? મહર્ષિ વાલ્મીકી. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવામાં આવે? ત્રિપિટક. ત્રિપિટકના નામ જણાવો. સુક્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક. મિલિંદ પાન્હો બૌદ્ધ ગ્રંથ કોનો છે? નાગસેનનો. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ બે સંહિતા પ્રસિદ્ધ છે? કજાર અને તંજર. આગમ ગ્રંથો કોને કહેવામાં આવે છે? જૈન ગ્રંથોને. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં વહેંચાયેલ છે? 14 પર્વમાં અને 12 અંગમાં. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો કયા નામે ઓળખાય છે? ધર્મેતર સાહિત્ય. પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ કોને કહી શકાય? મનુસ્મૃતિ ગ્રંથને. ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગના મળી આવે છે? પાષાણ યુગના. ગાંધાર કલામાં બીજી કઈ કલા શૈલીનો સંગમ હતો? ગ્રીક અને ભારતીય. નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય એટલે શું? સ્તૂપ. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા રાજાઓએ કર્યું? શુંગ વંશના રાજાઓએ. શાહજી કી ડેરી કોને કહેવામાં આવે છે? સ્તૂપને. શાહજી કી ડેરી સ્તૂપ કયા સ્થળે આવેલ છે? પુરુષપુર, પેશાવરમાં. કનિષ્કે પેશાવરમાં કયો સ્તૂપ બંધાવ્યો? શાહજી કી ડેરી સ્તૂપ. વિશ્વવિખ્યાત જૈન મૂર્તિ ગોમતેશ્વર ક્યાં આવી? શ્રવણ બેલગોડામાં. ચૈત્યો કેવી રીતે બનાવવામાં આવતા? ગુફાની જેમ જ પર્વત કોતરીને બનાવવામાં આવતા. કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી? સિંધુ સભ્યતા એટલે કે હડપ્પી સભ્યતા. પારાની ભસ્મમાં બનાવીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી? નાગાર્જુન. નાલંદા વિશ્વવિદ્યાલય કયા સ્થળ પર આવી? બિહારમાં. વિક્રમશિલા અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠો કયા સ્થળ પર અસ્તિત્વમાં હતી? બંગાળમાં. કયા રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓની શરૂઆત કરી? ઇન્ડો ગ્રીક રાજાઓએ. પંચમાર્ક કોઈન કઈ સદીમાં બન્યા? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. રાજા રાણી અને ગરુડની આકૃતિવાળા સિક્કા કયા રાજાએ બનાવ્યા? ચંદ્રગુપ્ત પ્રથમ. વ્યાઘ્ર પરાક્રમ અને વીણાવાદન કરતા સિક્કા કોને પડાવ્યા? સમુદ્રગુપ્ત.
પ્રકરણ 9 આપણું ઘર પૃથ્વી. આપણું સૌરમંડળ કઈ આકાશગંગામાં આવેલ છે? મંદાકિની આકાશગંગા. બ્રહ્માંડના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતને કયા નામે ઓળખવામાં આવે છે? બિગ બેંગ સિદ્ધાંત. બિગ બેંગ સિદ્ધાંત કોણે આપ્યો છે? બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રી. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? 13 લાખ ગણો. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણું. પદાર્થનું વજન પૃથ્વી પર 10 kg હોય તો તેનું વજન સૂર્યની સપાટી પર કેટલું થાય? 280 kg. પૃથ્વી સૂર્યથી કેટલા કિલોમીટર દૂર છે? 15 કરોડ કિલોમીટર. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલી મિનિટનો સમય લાગે છે? 8.25 મિનિટનો. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલ છે? હાઇડ્રોજન વાયુનું. સૂર્યમાં કયા વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું. આંતરિક ગ્રહો કયા કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બાહ્ય ગ્રહો કયા કયા છે? ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બુધને કેટલા ઉપગ્રહ છે? એકેય નહીં. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર ગ્રહ. ચંદ્રને પૃથ્વી ફરતે આંટો પૂરો કરતા કેટલા દિવસ લાગે? 27 દિવસ. પૃથ્વીનો જોડિયો ભાઈ કોને કહેવામાં આવે છે? શુક્ર ગ્રહને. શુક્ર અને મંગળ ગ્રહ વચ્ચે કયો ગ્રહ આવેલ છે? પૃથ્વી. કયો ગ્રહ પીળાશ પડતા રંગનો છે? બુધ. પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરતા કેટલા દિવસનો સમય લાગે? 365 દિવસનો. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે? મંગળ ગ્રહ. ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? મંગળ ગ્રહના. કયા ગ્રહને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે? મંગળ ગ્રહને. યુરોપા, કેલિસ્ટો, આયો કયા ગ્રહના ઉપગ્રહ છે? ગુરુ ગ્રહના. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? 79 જેવા. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ આવેલ છે? શનિ ગ્રહ. શનિ ગ્રહ કયા કારણે અન્ય ગ્રહોથી જુદો તરી આવે છે? વલયને કારણે. 1781માં કયા ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહ શોધી કાઢ્યો? વિલિયમ હર્શલે. ગેસોનો ગ્રહ કોને કહેવામાં આવે છે? શનિ ગ્રહને. કયા ગ્રહને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે? શનિ ગ્રહને. શનિના ઉપગ્રહની સંખ્યા કેટલી છે? 62+. કયા ગ્રહનો રંગ નીલો છે? નેપચ્યુન ગ્રહ. નેપચ્યુનનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટ્રાઇટન. વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે? નેપચ્યુન ગ્રહને. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી? જોહાન ગાલે નામના વ્યક્તિએ. ચંદ્ર પર ધૂળના વાદળોને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ સાગરના નામે. ચંદ્ર પર આવેલો સૌથી ઊંચો પર્વત કયો છે? લીબનીઝ પર્વત. પથ્થરના નાના ટુકડાને કે ગ્રહોના નાના ભાગોને કયા નામે ઓળખવામાં આવે છે? ઉલ્કાના નામે. કુલ કેટલા નક્ષત્રો છે? 27 નક્ષત્રો. કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? પુષ્ય નક્ષત્રમાં. પૃથ્વી કોના જેવી ગોળ છે? નારંગી જેવી. પૂંછડિયા તારા તરીકે કોને ઓળખવામાં આવે છે? ધૂમકેતુને. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? 1.3 સેકન્ડ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 181. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારા પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને શું કહે છે? તેને અક્ષવૃત્ત કહે છે. બે રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર કેટલા મિનિટ હોય છે? 4 મિનિટ હોય છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે છે? રેખાંશ કહે છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ.
કયા ગ્રહો પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે કે દક્ષિણાવર્તમાં ફરે છે? શુક્ર અને યુરેનસ ગ્રહ. રેખાંશ વૃત્તોની સંખ્યા કુલ કેટલી છે? 360. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને શું કહે છે? અર્ધવર્તુળ અથવા રેખાવૃત્ત. નીચેનામાંથી સત્ય વિધાન જણાવો. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 ડિગ્રીને કર્કવૃત્ત કહે છે. બીજું વિધાન. વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. વિધાન 3. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત કહે છે. વિધાન 4. વિષુવવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. ઉત્તર આવશે ડી. આપેલા તમામ વિધાન સત્ય છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને શું કહે છે? અયન કહે છે. પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલ છે? 23.5 અંશના ખૂણે. સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે તેનું કારણ શું કહી શકાય? પૃથ્વીનું 23.5 ડિગ્રી નમન. જીપીએસ સિસ્ટમનું પૂરું નામ જણાવો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલ છે? કોયના સરોવર. જીએમટીનું પૂરું નામ જણાવો. ગ્રીનિશ રેખા, ગ્રીનવિચ મીન ટાઈમ. કયા શહેર પરથી પસાર થતા 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ગ્રીનિશ રેખા કહે છે? ઇંગ્લેન્ડના ગ્રીનિશ સ્થળ. ગ્રીનિશ રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે? એટલાન્ટિક મહાસાગર. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવામાં આવે છે? રેખાંશ વૃત્તને. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કુલ કેટલી છે? એ 2, બી 1, સી 3, ડી 0. ઉત્તર આવશે બી 1. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવામાં આવે છે? રેખાંશ વૃત્તને. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગરમાંથી. નીચેનામાંથી કઈ રેખા વાંકી ચૂકી છે? ગ્રીનિશ, આઈડિયલ, ફક્ત એ, ફક્ત બી. ઉત્તર આવશે ડી, ફક્ત બી. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? કલાકના 1670 કિલોમીટર. પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની ગતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દૈનિક ગતિના નામે. કયા દિવસે રાત અને દિવસ સરખા હોય છે? 21 માર્ચ, 23 સપ્ટેમ્બર. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ટૂંકમાં શું કહેવાય? આઈડિયલ. કયા કટિબંધ પર સૂર્યના કિરણો સીધા પડે છે? ઉષ્ણ કટિબંધ, જ્યાં ગરમી વધુ જોવા મળે. શીત કટિબંધ પર સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે છે, તેથી ત્યાં ઠંડી વધારે જોવા મળે છે. કઈ તારીખે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? 21મી જૂન. 22 ડિસેમ્બરે કયા વૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? મકર વૃત્ત પર. કઈ તારીખે ઉત્તરાયણ થાય છે? 22મી ડિસેમ્બરના રોજ. 14મી જાન્યુઆરીએ સૂર્યનું કઈ રાશિમાં પ્રવેશ થાય છે? મકર રાશિમાં, માટે મકર સંક્રાંતિ કહેવાય. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? સંપાત દિવસ તરીકે. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે. ધ્યાન રહે કે દર પૂનમના દિવસે આ ઘટના બનતી નથી. દક્ષિણાયન કોને કહેવામાં આવે છે? 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ પડવાનું શરૂ થાય તેને દક્ષિણાયન કહે છે. કયો દિવસ વિષુવ દિન તરીકે ઓળખાય છે? 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરને વિષુવ દિન તરીકે ઓળખવામાં આવે છે. કયા દિવસે રાત અને દિવસ બંને સરખા હોય છે? 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બર. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ કેવા રહે છે? ત્યાં દિવસ ટૂંકા રહે છે. કયા દેશમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે? નોર્વે દેશ. 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત, ગ્રીનિશ,
ઉત્તર આવશે સી વિષુવવૃત્ત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં કેટલી વાર છેદે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 0, ઓપ્શન ડી 3. ઉત્તર આવશે ઓપ્શન બી 2. પૃથ્વી પર કયા 4 આવરણો આવેલા છે? મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ. મૃદા શબ્દનો અર્થ શું થાય? માટી. ખડકાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઘનાવરણ કે મૃદાવરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલો જાડો છે? 66 થી 100 કિલોમીટર જેટલો જાડો છે. મૃદાવરણમાં કયા હલકા તત્વ રહેલા છે? એલ્યુમિનિયમ અને સિલિકા. પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? 29% ભાગ. જમીનની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થાય કે ઘટાડો? વધારો થાય છે. દર 1 કિલોમીટરની ઊંડાઈ જતાં આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? 30 સેલ્સિયસનો. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવામાં આવે છે? મેગ્મા. પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે? 71%. પૃથ્વી પર કેટલા ટકા પાણી ખારું છે? 97%. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલ કેટલી ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે? 800 થી 1000 કિલોમીટર. કયું વિધાન અયોગ્ય છે? પ્રથમ, પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટશે. પૃથ્વીની સપાટીથી ઊંચા જતા વાયુનું પ્રમાણ ઘટતા હવા જાડી થતી જાય છે. ત્રીજું, વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે તેમજ પારદર્શક છે. વિધાન 4, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. એ 1, 2, 3 અને 4, બી 1 અને 4, સી માત્ર 4, ડી માત્ર 2. ઉત્તર આવશે ડી માત્ર 2. ખૂબ જ ઊંચાઈ પર માત્ર કયા હલકા વાયુઓ હોય છે? હાઇડ્રોજન અને હેલિયમ. કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? ઓઝોન વાયુ. ઓઝોન વાયુ બાબતે કયું વિધાન યોગ્ય છે? પ્રથમ, પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. બીજું, આ વાયુ સવારે ખુલ્લામાં અને સમુદ્ર તટ પર જોવા મળે છે. ત્રીજું, ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક વાયુ છે. વિધાન 1 સત્ય, વિધાન 1 અને 2 સત્ય, વિધાન 2 અને 3 સત્ય, આપેલા તમામ વિધાન સત્ય. ઉત્તર આવશે ડી, આપેલા તમામ વિધાન સત્ય. કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલી ઊંચાઈ પછી ઘટતો જાય છે? 20 કિલોમીટર પછી. ઓક્સિજન વાયુ આશરે કેટલી ઊંચાઈ પછી ઘટતો જાય છે? 110 કિલોમીટર પછી. નાઇટ્રોજન વાયુ આશરે કેટલી ઊંચાઈ પછી ઓછો થતો જાય છે? 130 કિલોમીટર પછી. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો એ કયા આવરણમાં આવેલા છે? ખડકાવરણ કે મૃદાવરણમાં? વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78.03%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 20.99%. તેમજ અન્ય વાયુમાં ઓર્ગન વાયુ 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, અન્ય વાયુમાં 0.01%નો સમાવેશ થાય છે. પ્રકરણ 11, ભૂમિ સ્વરૂપો. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તે સ્વરૂપને શું કહે છે? ભૂમિ સ્વરૂપ. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા શિખરોને શું કહે છે? પર્વત. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કયા 4 વિભાગમાં વહેંચવામાં આવે છે? ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત કયા પર્વતના ઉદાહરણ છે? ખંડ પર્વતના. એશિયામાં હિમાલય કયા પર્વતનું ઉદાહરણ છે? ગેડ પર્વતનું. ઉત્તર અમેરિકામાં આવેલ રોકીસ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે? ગેડ પર્વતનું. જાપાનનો ફુજિયામા અને ઇક્વેડોરનો કોટોપેક્સી કયા પર્વતનું ઉદાહરણ છે? જ્વાળામુખી પર્વતનું. જર્મનીનો હોસર્ટ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે? ખંડ પર્વતનું. ઇટાલીનો વિસુવિયસ કયા પર્વતનું ઉદાહરણ છે? જ્વાળામુખી પર્વતનું. ભારતનો બેરન જ્વાળામુખી પર્વત કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? અંદમાન અને નિકોબાર. ગુજરાતના પાવાગઢ અને ગિરનાર કયા પર્વતના ઉદાહરણ છે? જ્વાળામુખી પર્વતના ઉદાહરણ.
અવશિષ્ટ પર્વત કોને કહેવાય છે? હજારો વર્ષથી પોચા ખડકો ગછાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઓછા ભૂમિખંડ તરીકે ટકી રહેશે, જેને અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ કયા પર્વતના ઉદાહરણ છે? અવશિષ્ટ પર્વતના. ભારતનું લેહ શહેર કેટલી ઊંચાઈ પર આવેલ છે? 3500 મીટરની ઊંચાઈ પર. સમુદ્ર સપાટીથી આશરે કેટલી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે? 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા. સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને કેટલા ભાગમાં વહેંચી શકાય? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે? આંતરપર્વતીય. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને કયો ઉચ્ચ પ્રદેશ કહે છે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા ઉચ્ચ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. યુએસએનો ગુડમોન્ટ અને દક્ષિણ આફ્રિકાનો પેન્ટાનિયા કયા ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે? ખંડી ઉચ્ચ પ્રદેશના. ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે? ખંડી ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે? સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ. પેની પ્લેન કોને કહેવામાં આવે છે? ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેની પ્લેન કહેવામાં આવે છે. સંરચનાત્મક મેદાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કિનારાના મેદાન. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન કયા પ્રકારે નિર્માણ પામ્યા છે? ઘસારણના મેદાન. ભારતમાં ગંગા અને યમુનાના મેદાન કયા પ્રકારના મેદાન છે? નિક્ષેપણના મેદાન છે. ભારતમાં સરોવરના મેદાનનું એક ઉદાહરણ જણાવો. કાશ્મીરની ખીણો. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે તેવા મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? સરોવરના મેદાનના નામે. અખાત જળ વિસ્તારમાં કેટલી બાજુએથી ઘેરાયેલ હોય છે? 3 બાજુએથી. ગુજરાતમાં કયા 2 અખાત આવેલ છે? કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય અને જેને સમુદ્ર રેખાની સંજ્ઞા પણ આપી શકાય તેને શું કહેવાય? તેને ભૂશિર કહેવાય. ભારતમાં આવેલ એક ભૂશિરનું ઉદાહરણ જણાવો. કન્યાકુમારી. આફ્રિકામાં કઈ ભૂશિર આવેલ છે? કેપ ઓફ ગુડ હોપ ભૂશિર. જે ભૂમિભાગ ચારે બાજુએથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને શું કહે છે? ટાપુ. ભારતમાં આવેલ ટાપુના ઉદાહરણ જણાવો. અંદમાન નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન, પિરમબેટ અને શિયાળ બેટ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળા ભાગને શું કહે છે? ખીણ. 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને શું કહેવામાં આવે છે? સામુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની આવેલી છે? પાલ્કની સામુદ્રધુની. 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી કયા નામે ઓળખાય છે? સંયોગી ભૂમિ. સંયોગી ભૂમિના ઉદાહરણ જણાવો. પનામા નહેર જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલ છે. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે? અખાત. ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે? ગેડ, ખંડ, જ્વાળામુખી, અવશિષ્ટ. ઉત્તર આવશે બી. ખંડ પર્વતનું ઉદાહરણ. હવાંગ હોગનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? ઘસારણનું, નિક્ષેપણનું, સંરચનાત્મકનું કે એકેયની? ઉત્તર આવશે બી. નિક્ષેપણનું. આ મેદાન ચીનમાં આવેલ છે. પ્રકરણ 12 નકશો સમજીએ. ગૂગલ મેપ કઈ સિસ્ટમ પર કામ કરે છે? જીપીએસ સિસ્ટમ પર. મેપામુંડી મૂળ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો. મેપ શબ્દનો અર્થ શું થાય?
હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રાકૃતિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને કયા નામે ઓળખવામાં આવે છે? ઐતિહાસિક નકશાના નામે. ભારતમાં નાટમો સંસ્થા ક્યાં આવેલ છે? કલકત્તામાં. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. નાટમોનું પૂરું નામ જણાવો. નેશનલ એટલાસ થીમેટિકલ મેપ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં નરસા સંસ્થા ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. નરસાનું પૂરું નામ જણાવો. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ ફોટાથી નકશાઓ તૈયાર કરે છે. ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં. પાઠ્યપુસ્તકોમાં નકશા કઈ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે? સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. નકશાના મુખ્ય કેટલા અંગ છે? દિશા, પ્રમાણમાપ, ત્રીજો રૂઢ સંજ્ઞા. હોકાયંત્રમાં શું રહેલું હોય છે? ચુંબકીય ચોય. નકશામાં ભૂમિ સ્વરૂપને દર્શાવવા કયા રંગનો ઉપયોગ કરવામાં આવે છે? કથ્થઈ અથવા બદામી રંગ. નકશામાં રેલવે માર્ગને દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? કાળા રંગનો. નકશામાં ખેતીને દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય? પીળા રંગનો. પૃથ્વી પર ભારત દેશ કયા ગોળાર્ધમાં આવેલ છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ભારતની પશ્ચિમ દિશાએ કયો સમુદ્ર આવેલ છે? અરબ સાગર. ભારતના ભૂમિખંડનો વિસ્તાર કેટલા ઉત્તર અક્ષાંશ પર આવેલ છે? 8.7 ડિગ્રીથી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. ભારત કેટલા પૂર્વ રેખાંશની વચ્ચે આવેલ દેશ છે? 68.7 ડિગ્રીથી 97.5 ડિગ્રી રેખાંશ વચ્ચે. ભારતની સમુદ્ર તટ રેખા કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? 7516.16 કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? 7મું. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? રશિયા. ભારતનું કુલ ક્ષેત્રફળ જણાવો. 32.8 લાખ ચોરસ કિલોમીટર. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કુલ કેટલી છે? 3214 કિલોમીટર, જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? 2933 અરુણાચલથી ગુજરાત સુધીની. વિશ્વના સૌથી ઊંચા શિખરનું નામ જણાવો. માઉન્ટ એવરેસ્ટ. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લીની પર્વતમાળા. દુરાંત રેખા કયા 2 દેશ વચ્ચે આવેલ છે? ભારત અફઘાનિસ્તાન વચ્ચે. મેકમોહન રેખા કયા 2 દેશ વચ્ચે આવેલ છે? ભારત અને ચીન વચ્ચે. રેડ ક્લિફ રેખા કયા 2 દેશ વચ્ચે આવેલ છે? ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ વચ્ચે. LOCનું પૂરું નામ જણાવો. લાઇન ઓફ કંટ્રોલ. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? હવામાન. હવામાનની 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? આબોહવા. ભારતમાં શિયાળાનો સમયગાળો જણાવો. શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને ઉનાળો માર્ચથી મે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. પાછા ફરતા મોસમી પવનની ઋતુ જણાવો. ઓક્ટોબરથી નવેમ્બર, જેને શરદ ઋતુ કે નિવર્તન ઋતુ કહે છે. કઈ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે? શિયાળો. કયા પવનો વરસાદ લાવે છે? નૈઋત્યના ભેજવાળા પવનો. વિશ્વનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક વરસાદ ક્યાં પડે છે? મોસીનરમ અને ચેરાપુંજીમાં. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? લેહ લદ્દાખમાં. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં. ભારતમાં સૌપ્રથમ વરસાદ કયા કિનારે થાય છે? કેરળના મલબાર કિનારે. ભારતીય હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલ છે? નવી દિલ્હી ખાતે. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ લાવે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં. કઈ નદી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે? ગંગા અને બ્રહ્મપુત્રા નદી.
ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં આવેલ છે? જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખરાવ મોસમી જંગલો. ચીડ, દેવદાર, પાઇન કયા પ્રકારની વનસ્પતિ છે? શંકુદ્રુમ વનસ્પતિ છે. ભારતમાં મેંગ્રુવ જંગલો ક્યાં આવેલ છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન નિકોબારના સમુદ્ર કિનારે આવેલ છે. કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરવન આવેલ છે? ગંગા નદી. ચુંદડીના વૃક્ષો બીજા કયા નામે ઓળખાય છે? મેંગ્રુવના નામે. ઘુડખર કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે? ગુજરાતના ગીરમાં. ભારતમાં ચેરાપુંજી કયા રાજ્યમાં આવેલ છે? મેઘાલય રાજ્યમાં. ઓક્ટોબર હીટને ગુજરાતના કયા નામે ઓળખવામાં આવે છે? ભાદરવી તાપના નામે. ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? જમ્મુ કાશ્મીરનું દ્રાસ, જે -45 ડિગ્રી ધરાવે છે. ભારતના કયા રણમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં સૌથી મોટો તફાવત જોવા મળે છે? થરનું રણ. ભારતનું ગરમ સ્થળ કયું છે? રાજસ્થાનનું શ્રી ગંગાનગર. ચારી ઢંઢ કયા સ્થળ પર સ્થિત છે? કચ્છ જિલ્લામાં. લાંબા પગ અને સફેદ ગુલાબી જાયવાળું શરીર કયા પ્રાણીને હોય છે? સુરખાબને. કયા જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં થાય છે? મેંગ્રુવ જંગલ. ભારતમાં યાક ક્યાં જોવા મળે છે? લદ્દાખમાં. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઘોરાડના નામે. ભારતના મેંગ્રુવ જંગલો ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન નિકોબાર ટાપુ પર. પ્રકરણ 14 વિવિધતામાં એકતા. પંજાબના લોકો કયા નૃત્ય માટે જાણીતા છે? ભાંગડા માટે. કુચીપુડી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? આંધ્રપ્રદેશ રાજ્યનું. કથકલી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? કેરળનું. ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તમિલનાડુ. રાજસ્થાનનું કયું નૃત્ય જાણીતું છે? ઘુમ્મર. કયા વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી? 1992. પ્રકરણ 15 સરકાર. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ? રાજસ્થાનથી. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા ગામથી થઈ હતી? નાગોર જિલ્લાના બગાદર ગામથી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 1963થી. ભારતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 2 ઓક્ટોબર 1959થી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ કોને કહી શકાય? ગ્રામ પંચાયતની. કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે? 500 થી 25,000. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ કેટલા ચૂંટાયેલ સભ્યો હોય છે? 16. ગામનું અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ સચિવાલય કોને કહેવામાં આવે છે? ગ્રામ પંચાયતના કાર્યાલયની. ગામમાં કરવેરાની વસૂલાત કોણ કરે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામ સભાનું ફરજિયાત આયોજન કરવું પડે? 2 વખત. ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને કયા નામે ઓળખવામાં આવે છે? સમરસ ગ્રામ પંચાયત. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 16 અને વધુમાં વધુ 32. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ડાબેરી વિચારધારા. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે? 50%. તાલુકા પંચાયતના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે? તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO. તાલુકા પંચાયતનું અંદાજપત્ર કોણ રજૂ કરે છે? TDO. ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારથી અમલમાં આવી? 2004-05થી. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે? વધુમાં વધુ 52 અને ઓછામાં ઓછી 32. જિલ્લા પંચાયતના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે?
જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO. મહાનગરપાલિકા બનવા માટે કેટલી વસ્તી હોવી જોઈએ? 5 લાખ અથવા તેનાથી વધુ. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે? 25,000 વસ્તીવાળા શહેરમાં. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? ઓછામાં ઓછી 28. કોર્પોરેટ એટલે કે કાઉન્સિલર તરીકે કોને ઓળખવામાં આવે છે? મહાનગરપાલિકાના સભ્યને. મહાનગરપાલિકાના વડાને કયા નામે ઓળખવામાં આવે છે? મેયરના નામે. મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ માટે રહે છે? 2.5 વર્ષ માટે. સ્ટેન્ડિંગ કમિટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કારોબારી સમિતિ. મહાનગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનરના નામે. જિલ્લાના વહીવટી વડા કોણ કહેવાય? કલેક્ટર કહેવાય. જિલ્લા ન્યાયાધીશની કામગીરી કોણ કરે છે? કલેક્ટર કરે છે. કલેક્ટરની પસંદગી કેવી રીતે થાય છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા દ્વારા કે બઢતીથી. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ છે? મામલતદાર. મામલતદારની પસંદગી કેવી રીતે થાય છે? રાજ્ય જાહેર સેવા આયોગ કે બઢતીથી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોને કહેવામાં આવે છે? તાલુકા ન્યાયાધીશને.